છેલ્લા 3 વર્ષથી વિશ્વ શાંતિ અને ભાઈચારા માટે ધાનેરાની 12 વર્ષીય દીકરી જહાંબાનું રમઝાન માસમાં રોઝા રાખીને ખુદા પાસે દુઆ માંગી રહી છે. નાનકડી દીકરીએ વિશ્વને એક તાંતણે બાંધવા માટે સતત 3 વર્ષથી કરી રહી છે ખુદાની ઇબાદત. જુઓ અમારો વિશેષ અહેવાલ, જહાંનો જહાં માટે નિર્ધાર. મુસ્લિમ સમાજ માટે ઇસ્લામિક કેલેન્ડરનો 9મો મહિનો એટલે કે રમઝાન માસ, જે આત્મનિયંત્રણ, દાન, પ્રાર્થના અને કુરાન પઠાનનો મહિનો 29 કે 30 દિવસના સમયગાળામાં સવારથી સાંજ સુધી રોઝા રાખે છે. આખા વર્ષના પાપ માફી અને આધ્યાત્મિક જાગૃતિ માટે વિશેષ ઇબાદત કરવામાં આવે છે. આ માસમાં પવિત્ર ગ્રંથનું અવતરણ થયું હતું. રહેમત અને માફીનું આ માસમાં વિશેષ મહત્વ હોય છે. એવું કહેવાય છે કે આ માસમાં માંગેલી દુઆ ખુદા પણ મંજૂર કરે છે, જેના અનુસંધાનને લઈને ધાનેરાની 12 વર્ષની દીકરી જહાં પોતાના પરિવાર માટે નહીં પણ વિશ્વ શાંતિ માટે 3 વર્ષથી રોઝા રાખીને વિશ્વ શાંતિ માટે ખુદાની ઇબાદત કરી રહી છે. હમણાં એકબીજાના સામે લાલ આંખો કરીને વિશ્વમાં બધા જોઈ રહ્યા છે, તે બદલ હું અને મારો પરિવાર છેલ્લા 3 વર્ષથી વિશ્વમાં શાંતિ અને પ્રગતિ જળવાઈ રહે તે માટે હું અને મારો પરિવાર છેલ્લા 3 વર્ષથી લગાતાર રોજા રાખીએ છીએ અને ખુદાની ઇબાદત કરીએ છીએ. અને મારી છોકરી છે જે નેક છે અને છેલ્લા 3 વર્ષથી ખુદાની રોજા રાખે છે અને ખુદાની ઇબાદત કરે છે કે વિશ્વમાં શાંતિ જળવાઈ રહે અને આપણું વિશ્વ પ્રગતિ કરે તે માટે. અહીંયા કેટલા છેલ્લા મહિનાથી અહીંયા વિશ્વ યુદ્ધ ચાલી રહ્યું છે, ભાઈચારા વચ્ચે ભેદભાવ ચાલી રહ્યો છે. જ્યારે અમારા સમાજની દીકરી જેનું નામ છે જહાં, તે છેલ્લા 3 વર્ષથી શાંતિ માટેના રોજા રાખી રહી છે અને પવિત્ર મહિના રમઝાન માટે પણ એ શાંતિ માટેના રોજા રાખી રહી છે. જ્યારે રમઝાન મહિનાની વાત કરવામાં આવે તો અમારા મુસ્લિમ સમાજમાં રમઝાન મહિનો એ પવિત્ર મહિનો ગણવામાં આવે છે. રમઝાન મહિનામાં અમારા ધર્મના માણસો સવારે વહેલા ઉઠીને સહેરી કરે છે અને સૂર્યાસ્ત થયા પછી ઇફતારી કરે છે, જ્યારે તે રોજુ ખોલવાનો વખત આવે છે. રમઝાન મહિનામાં અમારા મુસ્લિમ સમાજના ભાઈઓ અને બહેનો એ 5 વખતની નમાઝ પઢવામાં આવે છે અને કુરાન શરીફની તિલાવત કરવામાં આવે છે. રમઝાન મહિનાનો મુખ્ય મહત્ત્વ એ છે કે જ્યારે અમારા મુસ્લિમ ધર્મના પૈગંબર હજરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જ્યારે મક્કા શરીફથી મદીના શરીફ પાછા આવ્યા, ત્યાર પછી રમઝાન મહિનાની શરૂઆત થઈ છે. આ રમઝાન મહિનામાં અમારા પવિત્ર ગ્રંથ, જેને કુરાન શરીફના નામે ઓળખવામાં આવે છે, એ કુરાન શરીફ સૌ પ્રથમ અમારા આકા પર નાઝિલ થયું હતું. તેનું જ્ઞાન અમારા આકાને અમારા અલ્લાહ તરફથી મોકલવામાં આવ્યો હતો. ત્યારે રમઝાન મહિનાની શરૂઆત કરવામાં આવી હતી. જો વાત કરવામાં આવે ધાનેરાની 12 વર્ષની દીકરીની, તો જહાંબાનુની તો છેલ્લા 3 વર્ષથી રોઝા રાખીને ખુદા પાસે દુઆ માંગી રહી છે કે વિશ્વમાં શાંતિ સ્થપાય અને તમામ વર્ગના લોકો સંપીને રહે અને આર્થિક ઉન્નતિ સાથે પ્રગતિ કરે. જહાંના પિતા સોહેલ ખાન અને ભાઈ મોહમ્મદ પણ દીકરી સાથે વિશ્વ શાંતિ માટે રોઝા રાખી રહ્યા છે. આમ તો લોકો પોતાના કે પરિવાર માટે ઇબાદત કરતા હોય છે, પણ આ પરિવાર માત્ર ને માત્ર વિશ્વ કલ્યાણ માટે દુઆ કરી રહ્યું છે, જે એક વસુદેવ કુટુંબકમની ભાવના પર જોર મૂકે છે. ત્યારે વિશ્વ શાંતિ માટે હંમેશા દુઆ માંગતી દીકરી સાથે અમે પણ વાત કરી. હિન્દુ ધર્મમાં જેમ શ્રાવણ મહિનો પવિત્ર ગણાય છે, એવી રીતે મુસ્લિમ ધર્મમાં પણ રમઝાન માસ એવી જ રીતે પવિત્ર મનાવવામાં આવે છે. રમઝાન માસની જો વાત કરવામાં આવે તો મુસ્લિમ બિરાદરો 30 રોજા રાખીને ખુદાની ઇબાદત કરે છે. ત્યારે આપણે ધાનેરા તાલુકાની એક નાનકડી દીકરીની વાત કરીએ તો આ નાનકડી દીકરી છે, લગભગ ઉંમર 15 વર્ષની છે અને વિશ્વ શાંતિ માટે અહીંયા ક્યાંક ને ક્યાંક 30 દિવસના રોજા રાખી રહી છે. ત્યારે સીધી વાત કરીશું. શું નામ છે બેટા? જહાં. જ્યાં જો વાત કરવામાં આવે તો તું આટલી નાની ઉંમરે વિશ્વ શાંતિ માટે ક્યાંક ને ક્યાંક રોજા રાખી રહી છે, શું કહેશો? કેમ કે દુનિયામાં શાંતિ જળવાઈ રહે, પ્રેમ, ભાઈચારો અને એકતા જળવાઈ રહે, આના માટે હું રોજા રાખું છું. હું અને મારા પરિવારવાળા બધા રોજા રાખે છે, ખુદાની ઇબાદત કરીએ છીએ આના માટે. ચોક્કસથી તો અહીંયા મહત્વની વાત છે કે દરેક મહિનો ક્યાંક ને ક્યાંક પોતાનું મહત્વ છુપાયેલું છે. જ્યારે રમઝાન માસ ચાલી રહ્યો છે, રમઝાન માસનું મહત્વ શું છે ને આ સમયે લોકો કેમ આની પૂજા ખુદાની અર્ચના કરી રહ્યા છે?
ઇસ્લામ ધર્મમાં રમઝાન માસને સૌથી પવિત્ર અને આશીર્વાદિક મહિનો માનવામાં આવે છે. આ એ મહિનો છે જેમાં ખુદા તારાની કિતાબ કુરાન શરીફ ધરતી પર ઉતારવામાં આવી હતી. આ માસ માત્ર ભૂખ્યા કે તરસ્યા રહેવા વિશે નથી. આ આપણી આત્માને શુદ્ધ કરે છે અને સમય કેળવવાનો સમય છે. ચોક્કસથી તો સમય કેળવવાનો સમય છે. ત્યારે વાત કરીશું રમઝાન માસ માત્ર મુસ્લિમો માટે નથી પણ દરેક ધર્મના લોકોને ક્યાંક ને ક્યાંક સંદેશો આપતો હોય છે. રમઝાન માસ સમગ્ર વિશ્વ અને બીજા ધર્મના લોકોને શું સંદેશ આપી રહ્યો છે? રમઝાન માસ આપણને પ્રેમ, ભાઈચારો અને સહિષ્ણુતાનો સંદેશ આપે છે. આ પવિત્ર દિવસોમાં આપણે સૌ સાથે મળીને પ્રાર્થના કરીએ કે દુનિયામાં શાંતિ જળવાઈ રહે અને દરેકના જીવનમાં ખુશીઓ આવે. ચોક્કસથી તો આ હતી ધાનેરાની નાનકડી દીકરી કે જેણે પોતાના પરિવાર માટે નહીં પણ સમગ્ર વિશ્વ માટે ખુદાની ઇબાદત કરીને વિશ્વ શાંતિ માટે ક્યાંક ને ક્યાંક પ્રાર્થના કરી છે. 12 વર્ષીય દીકરીના ઊંચા અભિગમ આજે અનેક સમાજ, અનેક લોકો માટે ઉદાહરણ છે. બીજાનું ભલું કરવાથી હંમેશા કુદરત મહેરબાન જ રહે છે. અમારું નહીં પણ આપણાની ભાવના જ વિશ્વ એકતા તરફ દોરી જાય છે. વાત અહીંયા નક્કી થાય છે.